હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં જ છું. સૌ પ્રથમ પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, અત્યારે 9 વાગી ગયા છે અને આપણે વાડી તરફ હવે આવીએ છીએ, મોટા ખેતર બાજુ. કેમ કે ત્યાં આપણે કેળ લસાય છે. ઓલી ડ્રીપ મૂકી, તમે વિડીયોમાં જોયું હશે. ડ્રીપ મૂકી પણ એ ડ્રીપ આમ ફુવારા થાય એટલે જમીનમાં બહુ પાણી ઉતરતું નથી, ડાયરેક્ટ બહાર નીકળી જાય છે. અને બીજી ડ્રીપ છે એ ટીપા પડે એવી એક ડ્રીપ છે. એ ડ્રીપ આજે આપણે રિપેર કરવાની છે. કેમ કે આખી કેળમાં વાલ ખુલ્લો મૂકી ગયો એટલે રોજ સ્પેશિયલ એના માટે જ એક મોટર મૂકી દેવાની. અને કેળુમાં તે પાણીની તાણ પડે છે. અને ડુંગળી સોંપવાના દાડિયા આજે લગભગ 8 દાડિયા આવવાના છે. અને બાકી ઘરના ગામના એ બધા દાડિયા થઈને ડુંગળી સોંપવાની છે. થોડીક બાકી છે, એ ડુંગળી આજે કમ્પ્લીટ થઈ જાય. અને બાકી આપણે ઘરની પાછળની વાડી છે ત્યાં ફૂલવાડી, ત્યાં આપણે ડુંગળી પાવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો મિત્રો, 2 મોટરો ચાલુ છે. એવા ડુંગળી પાવાનું કામ ચાલુ છે. બાપુજી અહીંયા પાણી વાળે છે અને એક મોટર અહીંયા ચાલુ છે, તમને બતાતી છે. અહીંયા બીજી મોટર ચાલુ છે, એ આપણે ભાગ આપ્યો એટલે યબલભાઈ પાણી વાળે છે ત્યાં. અને અહીંયા બાપુજી પાણી વાળે છે, તમે જોઈ શકો છો મિત્રો. જુઓ ડુંગળીમાં હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ડુંગળી હવે અડપમાં આવી ગઈ છે, જોઈ શકો છો મિત્રો. કેમ કે તડકો ને એવું બધું પડ્યું એટલે હવે ડુંગળી સારી થઈ ગઈ છે. દવાનો છંટકાવ કર્યો ફૂલ. અને બાકી કાકા આગળ હાલતા થયા છે, જુઓ. અને આ આંબા છે, આંબા આપણા કોળી ગયા છે. હવે આંબાને રીતે ગોળીને ખાતર ને એવું બધું નાખવાનું છે. કેમ કે હવે કેરી આવવાનો ટાઈમ થઈ જશે. અહીંયા યબલભાઈ પાણી વાળે છે અને અહીંયા બાપુજી પાણી વાળે છે, જોઈ શકો છો મિત્રો. પાણી તો કુંડીમાં પડે છે. તો જેવો આપણો કૂવો છે, આ કૂવો આખો ભરેલો છે, ફૂલે ફૂલ, જોઈ શકો છો મિત્રો. જુઓ, આખો ભરેલો છે. આપણે ચાલુ કરી તે, નકર બાકી આ કૂવો જ્યાં બાંધેલો છે ત્યાં સુધી પાણી આવી જાય. The next day. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં જ છું. સૌ પ્રથમ પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, અત્યારે 11 વાગી ગયા છે અને આપણે અત્યારમાં 11 વાગ્યા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે હમણાં આપણે થોડુંક કામ હતું, થોડુંક ડુંગળી સોંપવાની ચાલુ હતી એટલે કળી ખાલી થઈ ગઈ, એટલે રોપ થોડોક બાકી રોપ હતો એટલે રોપ હવે સોંપવાનું ચાલુ કર્યું છે. થોડોક બાકી છે, પછી આપણે રોપ ખેંચ્યો અને રોપ દેવા ગયા ને એવું બધું કામ હતું. પછી આપણે એક રાજપરા ગયા હતા. આપણે ડ્રીપનું રિપેરિંગ કામ ચાલુ છે એટલે ટેપ લેવા માટે રાજપરા ગયા હતા. તમે જોઈ શકો છો. જો આ ડીપ છે. આ ડીપમાં આમ ફુવારા થાય એટલે પાણી સીધું તળિયા પોગી જાય છે, હાવ નીચે નીકળી જાય છે. અને અડધી કલાકમાં લગભગ પાણી બહાર નીકળી જાય છે. એટલે બહુ જમીનમાં ઉતરતું નથી. એટલે આપણે આ ડીપ નાની ચાલુ કરી છે, જેથી કરીને ટીપું પડ્યા કરે. જોઈ શકો છો આવી રીતે અહીંયા વોલ છે, જુઓ. ટીપું પડ્યા કરે એટલે બધું પાણી જમીનમાં જ ઉતરે અને બહાર ન નીકળે. એટલે આવી રીતે આપણે ડીપનું કામ છે. અને આજે આખો દિવસ આપણે ડીપ રિપેરિંગ કરવાનું છે. 8:30ની લાઇટ વહી ગયેલી છે. કેમ કે રિપેરિંગ કામ ચાલુ છે લાઇટનું, એટલે લાઇટ રીતે 8:30ની વહી ગઈ છે. હવે આપણે લાઇટ આવે ત્યાં સુધી ડીપ થોડીક નીચે તણકાવવાની છે અને ડીપ લઈને ઊભા દાવડે હાલવાનું છે. સાઈડમાં પડી છે એ બધી વચ્ચે કરવાની છે. એટલે એવી રીતે ડીપનું કામ આજે આપણે રિપેરિંગ કરવાનું છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે 3 વાગી ગયા છે અને આપણે રોંઢો કરીને આવતા રહ્યા છીએ. આપણે બપોર પહેલાં તે ડીપનું કામ બધું કરતા હતા અને અત્યારે આપણે ડીપનું જ કામ કરવાનું છે. કેમ કે રિપેરિંગ કામ હતું લાઇટનું, એટલે લાઇટ નથી આવી. 4 વાગે લાઇટ આવશે એવું કહે છે. અને આપણે તે ડીપનું બધું રિપેરિંગ કામ ચાલુ જ છે. જો તમે જોઈ શકો છો મિત્રો, બધું ડીપનું કામ રિપેરિંગ કામ ચાલુ છે. જો આપણે કેળ સોંપી ત્યારે આ ડીપ પાથરી હતી, પણ બહુ રિપેરિંગ કામની જરૂર હતી એટલે પછી આપણે બીજી ડીપ લાવ્યા હતા. જવું આવી આ ડીપ લાવ્યા હતા. પછી આને પાણી તરત કેરામાં હાલી જાય એટલે પાણી ખેતરની બહાર નીકળી જાય. એટલે પછી હવે આપણે આ ડીપ અત્યારે ચાલુ કરી છે. રિપેરિંગ કામ કર્યું છે, થોડું ઘણું બાકી છે. હવે લાઇટ આવે પછી આ ડીપ જ્યાં કપાઈ ગયેલી હોય કે જનાવર કે શિયાળિયાએ કે કૂતરાએ જ્યાં કાપી હોય ત્યાં પાણી નીકળશે. પછી એવી રીતે એના આધારે ડીપનું કામ એવી રીતે ડીપ રિપેરિંગ કરવાનું છે મિત્રો. તો હાલો, હવે આપણે ધીમે ધીમે ડીપ બધી રિપેરિંગ કરી નાખીએ અને લાઇટ આવે પછી આપણે પાણી ચડાવશું. જોઈ શકો છો તો મિત્રો, આપણી કેળ છે. કેળ અત્યારે જો આ
પાંદડા તમને પીળા બતાતા હશે. જો જોઈ શકો છો પીળા બધા પાંદડા બતાતા હશે. એ પાણીની તાણ પડી ગઈ છે કેળને, ફૂલે ફૂલ પાણીની તાણ પડી ગઈ છે, એના કારણે બધા પાંદડા પીળા બતાય છે. બાકી જો આપણી ડુંગળી છે, આ વચ્ચે જગ્યા હતી એટલે આપણે તુરિયાનું બી સોંપ્યું છે. અને બાકી જો આ બાજુ તે કેળ છે, આપણે બિયારણ વજ્યું હતું એ, ને ઓલી બાજુ આપણું ઢાળિયું છે ભેહું બાંધવી. તો જો મિત્રો આ ડ્રીપના લગભગ આપણે 15 વર્ષ જેવું થઈ ગયું છે. જોઈ શકો છો મિત્રો, આ ડ્રીપ ફિટ કરી મને જેવું તેવું સાંભળે છે. જો આવી રીતે ડ્રીપ છે. ઓલી ડ્રીપને તો લાગઠ કાણા આવે, આમ કેમ ફુવારા થાય એવી રીતે ફુવારા થાય છે. જો આ ડ્રીપને લાગઠ કાણા આવે એટલે ફુવારા થાય. જો આયા છે. અને આ ડ્રીપને એવું કઈ ન થાય. જુઓ આ ડીપને આવી રીતે વિંધા છે એટલે ટીપું જ પડ્યા કરે, આમ ફુવારા કે એવું કઈ ન થાય. જોઈ શકો છો મિત્રો, જુઓ આપણી કેળું છે. આ નીચેથી વ્યૂ જુઓ તમે કેવો મસ્ત આવે છે, કેમ કે આ બધા પીલા ને એવું બધું આપણે કાપી નાખ્યું છે. જેવો જોઈ શકો છો આ પાંદડા ને પીલા ને એવું બધું આપણે કાપી નાખ્યું છે. જેવો આ ખરાબ પાંદડું થઈ ગયું તો હવે આને કાપી નાખવાનું હોય, કેમ કે આ કેળનું થડિયું છે એમાં કઈ હડે નહીં, એટલે પાંદડાનો ડૂસો બધો કાઢી નાખવાનો હોય છે. બાકી આ પીલા મોટા થાય પછી આપણે પીલાય કાપી નાખવાના હોય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, બાકી બીજો કઈ પ્રોબ્લેમ નથી કેળમાં. હવે ડ્રીપ ચાલુ થઈ જાય એટલે પાણીની તાણ છે, એટલે પાણીની તાણ ન પડે એટલે એવી રીતે કેળનું કામ છે. બાકી કેળમાં હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. હવે આપણે એક મોટર સ્પેશિયલ કેળ માટે જ રાખવાની છે, કેમ કે એમાં ગેલકો આપણે ગોઠવી દેવાનો છે, એટલે ઓટોમેટિક લાઇટ આવે એટલે ઓટોમેટિક કેળમાં પાણી ચાલુ થઈ જાય. લાઇટ ઝટકો મારે અને પછી લાઇટ આવે તોય ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય, અને લાઇટ આવે જાય એટલે બંધ થઈ જાય. એટલે એવી રીતે સ્પેશિયલ એક કૂવો અને એક મોટર આપણે સ્પેશિયલ કેળ માટે જ રાખવાની છે. જો હવે આ ડીપ આપણે રિપેર કરવી છે. હવે જોઈએ, ડીપ બહુ જૂની છે એટલે હવે રિપેર થાય કે ન થાય. લગભગ રિપેર તો થઈ જાય પણ થોડી ઘણી આપણે મહેનત કરવી પડશે. તો આવું બધું કામ છે મિત્રો. જો આવું બધું કામ છે. જ્યાં વધારે કાપી નાખી હોય, જ્યાં વધારે ડીપ કાપી હોય ત્યાં આપણે શરીરથી કાપીને આવી રીતે જોડી દેવાનો હોય છે. જો વધારે કાપી નાખ્યું હોય એના જોઈન્ટ મારી દેવાનો, બાકી બહુ વધારે ન કાપ્યું હોય તો આ ટેપ મારી દેવાની. એટલે આવું બધું રિપેરિંગ કામ છે.